i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ તાલુકાના લાડસા ગામમાં આવેલ નુરાની નામના ઈંટ ભઠ્ઠામાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે। ખેતીલાયક જમીનમાં ઈંટ ભઠ્ઠો ધમધમતો જોવા મળી રહ્યો છે, જ્યાં ભઠ્ઠાની ચીમની સતત ધુમાડો ઉગાડી રહી છે। પ્રશ્ન એ ઉઠે છે કે ખેતીલાયક જમીનમાં ઈંટ ભઠ્ઠો ચલાવવાની પરમિશન કોણે અને કયા આધારે આપવામાં આવી છે। મળતી માહિતી મુજબ આ ભઠ્ઠામાંથી ભઠ્ઠા પરથી હાઈ ટેન્શન વીજ લાઇન પસાર થતી હોવાનું પણ સામે આવ્યું છે, જે ગંભીર જોખમ સમાન છે। આ સાથે જ વધુ ચોંકાવનારી બાબત એ છે કે અહીં 18 વર્ષથી નાની ઉંમરના બાળકો પાસેથી બાળમજૂરી કરાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે, જે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। અભ્યાસ કરવાની ઉંમરે બાળકોને મજૂરીમાં ધકેલવું કેટલું યોગ્ય છે, એ એક મોટો સવાલ ઊભો થયો છે। સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમોને નેવે મૂકીને નુરાની ભઠ્ઠામાં માલિક પરમિશન વગર ભઠ્ઠો ચલાવતો હોવાનો શંકાસ્પદ મામલો સામે આવ્યો છે। આ મામલે જ્યારે પત્રકાર દ્વારા માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ભઠ્ઠાના સંચાલક તરફથી પત્રકારને પૂછવામાં આવ્યું કે અહીં શું કામ આવ્યો છો, તમારું કાર્ડ બતાવો, મારે ફોટો પાડવો છે। અહીંયા બોગસ પત્રકારો બહુ આવે છે, તો શું ભઠ્ઠો કેટલો લીગલ છે તે જોવાનું રહ્યું। આવી વર્તણૂકથી પણ અનેક સવાલો ઊભા થયા છે। હવે જોવાનું રહ્યું કે સંબંધિત તંત્ર આ સમગ્ર મામલે ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। રિપોર્ટર નરેન્દ્ર શર્મા, આણંદ।